નમસ્કાર મારા ભાઈઓ, આપણે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરની. હવે તમે ઓળખો છો કે આપણા માયા કાકા કેટલા દયાળુ છે સાહેબ. જેને જરૂરિયાત હોય એને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. અને સાહેબ તમે જુઓ છો કે એમનું દિલ કેટલું મોટું છે સાહેબ. તમે એમનો પ્રસંગ જોયો, એમના પ્રસંગમાં એક નાનો કલાકાર હોય ને ભાઈ, એક નાનો કલાકાર ભલે એને 10,000 ફોલોવર હોય, એને આમંત્રણ દીધું છે સાહેબ. અને બધાય કલાકારો આવ્યા છે, બધાય કલાકારોને ખુશ કર્યા છે અને પોતે પણ ભાવ ભર્યું આમંત્રણ પણ આપ્યું હતું. પણ સાહેબ કહેવાય છે ને કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. સાહેબ ખરેખર જયરાજભાઈની વાત ન થાય. એમના પપ્પા એવા માયાભાઈ આહિર હંમેશા માટે મિત્રો જે લોકો જરૂરિયાતમંદ છે એ લોકોને જરૂરિયાતમંદ પૂરી પાડી છે, જે લોકોને સપોર્ટની જરૂર છે એ લોકોને સપોર્ટ પણ કર્યું છે. પણ સાહેબ વડ એવા ટેટા ને બાપ એવા બેટા, ખરેખર જયરાજભાઈની પણ વાત ન થાય. હવે જે તમે વિડીયો જોઈ રહ્યા છો જેમાં જયરાજભાઈ છે લગ્ન પતી ગયા છે, લગ્ન પછી પણ સાહેબ જુઓ તો ખરી લોકોની મદદ કરે છે સાહેબ. આને કહેવાય એક મદદ. જુઓ સાહેબ, જે લોકોને જરૂરિયાત છે લોકોને જરૂરિયાત પૂરી પાડે છે ભાઈ. પૈસો હોય ને સાહેબ તો આ જયરાજભાઈ જેવો જુઓ સાહેબ, ભલે પોતે ગમે ઘરના હોય પણ સાહેબ એમને ભગવાને દીધું છે તો એ સારા કામમાં વાપરે છે સાહેબ. જે પ્રમાણે ખજૂરભાઈ લોકોની મદદ કરે છે એ જ પ્રમાણે સાહેબ આપણા જયરાજભાઈ પણ મદદ કરે છે. અને સાહેબ હું પોતે મારાથી જેટલી મદદ થાય છે ને સાહેબ એ હું પોતે મદદ કરું છું. કેમ કે સાહેબ હું આ જયરાજભાઈના વિડીયો જોઉં, એ ખજૂરભાઈના વિડીયો જોઉં તો મને પોતાને એવું થાય કે ના ખરેખર આપણા ભાઈઓ આટલું સરસ મજાનું કામ કરતા હોય તો સાહેબ આપણે કેમ ન કરી શકીએ. સાહેબ 100 રૂપિયા કમાઈએ ને તો એમાંથી 5 રૂપિયા આપણે કેવા કામમાં વાપરીએ કે સાહેબ ખરેખર જે લોકોને જિંદગીથી બહુ મોટું શીખવા મળે સાહેબ. એ ગમે તમે પક્ષીઓના કામમાં વાપરો, લોકોને મદદ કરો, ગમે એ કરો, પણ સાહેબ 100 રૂપિયા કમાઓ એમાંથી 5 રૂપિયા રાખો તમે એક ગરીબોને ગમે એને દો સાહેબ. પણ 95 રૂપિયા ભલે તમારી પાસે રાખો પણ 5 રૂપિયાનું સાહેબ દાન કરો તો ખરેખર ભગવાને ખુશ થશે. આ તમે જોઈ શકો છો આપણા માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ પણ મદદ કરી રહ્યા છે સાહેબ. તમે પણ મદદ કરતા શીખો. બસ આ વિડીયો બનાવવાનો મતલબ મારો એટલો જ હતો કે આપણે હંમેશા માટે લોકો જેને જરૂર છે એ લોકોની જરૂરિયાત પૂરી કરે. બસ આપણે જરૂરિયાત લોકોની પૂરી કરવાની છે ભાઈ. મેં તમને કીધું ને કે 100 રૂપિયા કમાઈએ તો 5 રૂપિયા આપણે એવા લોકો પાછળ દેવાના છે કે જે લોકોને ખરેખર જરૂરિયાત છે. બસ આજ માટે આટલું રાખીશું. મળીશું હવે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.